23 એપ્રિલથી મંગળ આવશે મીન રાશિમાં, તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ? તુલા રાશિના જાતકોની, વૃશ્ચિક રાશિના જાતકોની. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે. દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે. તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના પ્રતીક છે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે. તો મિત્રો, એપ્રિલ 2024માં મંગળ ક્યારે ગોચર કરશે? તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ 2024ની સવારે 8 કલાક અને 19 મિનિટથી મીન રાશિમાં પ્રવેશ કરી જશે. તો આવો હવે જાણીએ કે આ મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા રાશિના જાતકોની. તો તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને 7મા ભાવના સ્વામી છે અને મંગળનું આ મીન રાશિમાં ગોચર એ તમારા 6ઠા ભાવમાં થવા જઈ રહ્યું છે. મંગળ ગ્રહની આ સ્થિતિના કારણે તમને પરિવાર અને સંબંધોમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ લોકોની પાર્ટનર અને મિત્રોની સાથે મતભેદ કે વાદ વિવાદ થવાની આશંકા છે. એની સાથે વેપારમાં તમારે બહુ સાવધાન રહેવું પડશે. વાત કરીએ કારકિર્દીની, તો જે લોકો નોકરી કરે છે એ લોકોએ આ સમયમાં કામમાં સફળતા મેળવવામાં પાછળ રહી શકે છે. મંગળનું ગોચરનો આ સમયગાળોમાં તમારે તમારું શિડ્યુલ બહુ વ્યસ્ત હોવાના કારણે મુશ્કેલ પ્રતીત થઈ શકે છે. કામને લઈ અને વરિષ્ઠનું દબાણ બહુ વધારે હોઈ શકે છે, જેના કારણે તમે નિરાશા મહેસૂસ કરી શકો છો. વેપારના દૃષ્ટિકોણથી જોઈએ તો તમે વેપાર કરો છો તો આ સમયે સારો નફો કમાવા અને તરક્કી મેળવવા માટે એટલું આસાન નહીં બની શકે. આ લોકોએ બિઝનેસ ભાગીદાર સાથે સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે વેપારનો વિસ્તાર કરવા માંગો છો તો આ સમય આવું કરવા માટે અનુકૂળ નહીં રહે, કારણ કે તમને અસફળતા મળવાની સંભાવના છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો મંગળનું આ ગોચર અને એનો આ સમયગાળા દરમિયાન તમે તમારા તમામ પ્રયત્નો કરવા છતાં પૈસા કમાવામાં નિષ્ફળ થઈ શકો છો. જો તમે સારા પૈસા કમાઈ શકો છો તો પણ તમે તેને બચાવી શકવામાં નિષ્ફળ થઈ શકો છો. શક્ય છે કે ગમે તેટલા પૈસા કમાવો તે તમને સંતુષ્ટ ન કરે. પ્રેમ જીવનની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે તમારા સંબંધોમાં પ્રેમ અને ખુશી જાળવવા તમારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. આ લોકો અહંકાર સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે, જેને ટાળવા માટે તમને સલાહ છે કે એને ટાળવું જરૂરી છે, નહીં તો તમારા સંબંધોમાં અવરોધો આવી શકે છે. તો આવી સ્થિતિમાં તમારા સંબંધોમાં પ્રેમ જાળવી રાખવો મુશ્કેલ બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળનું મીન રાશિમાં પ્રવેશથી તમને એલર્જી અને ચામડીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એની સાથે તમે શરદી અને ખાંસીની ચપેટમાં પણ આવી શકો છો. તો એવામાં તમારે ઠંડી વસ્તુઓના સેવનથી બચવું જરૂરી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પહેલા અને 6ઠા ભાવના સ્વામી છે અને મીન રાશિમાં ગોચર એ તમારા 5મા ભાવમાં થશે. આના કારણે વૃશ્ચિક રાશિના લોકોને સામાન્ય પરિણામ મળશે, જે સારા અને ખરાબ બંને હોઈ શકે છે. સકારાત્મક પક્ષને જોઈએ, તમારો શોખ અધ્યાત્મ તરફ વધશે અને એવામાં તમને તમારા દ્વારા કમાવામાં આવતા પ્રયાસોમાં સફળતા મળશે. ત્યાં નકારાત્મક પક્ષની વાત કરીએ તો આ લોકોએ પોતાના આરોગ્ય એના વિકાસ ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો તમે કામમાં સફળતા મેળવવામાં બહુ પ્રયાસ કરતા જોવા મળશો. એના પરિણામ સ્વરૂપ આ લોકોએ ક્યારેક થોડી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે અને બની શકે છે કે આની તમે કોઈ દિવસ ઉમ્મીદ પણ નહીં કરી હોય. વૃશ્ચિક રાશિવાળાએ કામના સંબંધમાં યોજના બનાવીને ચાલવું જોઈએ અને આના કારણે તમે સફળતા મેળવી શકશો. પરંતુ આ સમયે તમે કારકિર્દીને લઈ અને ચિંતામાં નજર આવી શકો છો. વૃશ્ચિક રાશિના જે લોકો વેપાર કરે છે એ લોકો સારો નફો કમાવામાં પાછળ રહી શકે છે. એની સાથે તમારે લાભ મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. મંગળનું આ ગોચર વેપારની સ્થિતિ મજબૂત નહીં રહી શકે. આર્થિક સ્થિતિની દૃષ્ટિકોણથી જોઈએ તો મંગળનું આ ગોચરના સમયગાળામાં મોટા નિર્ણય કે લઈ કન્ફ્યુઝ રહી શકો છો. આ લોકોની સામે વધારે ખર્ચ આવી શકે છે, જેના કારણે તમારા દ્વારા કમાયેલા પૈસા પણ ખર્ચ થઈ શકે છે. આ સમયે પૈસાની બચત કરવું મુશ્કેલ લાગી શકે છે. આ રાશિના લોકો પોતાના સંબંધોને સમાયોજિત કરવાની
અને તેમના જીવનસાથી પ્રત્યેના વર્તનમાં ફેરફાર કરવાની જરૂરત અનુભવી શકે છે. અન્યથા મીન રાશિમાં મંગળનું ગોચર તમારા સંબંધોમાં તણાવ ઉપજાવી શકે છે. એવો ડર છે કે ક્યારેક તમારો અહંકાર સંબંધ પર છવાયેલો રહી શકે છે, જેના કારણે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવો શક્ય નહીં બની શકે. વૃશ્ચિક રાશિવાળાને શરદી ખાંસીની શિકાયત આ સમય અવધિમાં રહી શકે છે, જે નબળી રોગ પ્રતિરોધક આવડતનું પરિણામ હોઈ શકે છે. એની સાથે આ લોકોને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર પણ પૈસા ખર્ચવા પડી શકે છે, અને આ સતત વધી રહેલા ખર્ચને કારણે બચતની શક્યતાઓ નહીવત બનશે. તેથી તમને તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું એ જરૂરી છે, અને એવી અમે તમને સલાહ આપીએ છીએ. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, મંગળનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે આવવા તૈયાર છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.